નવસારી મહાનગરપાલિકાએ શહેરના વ્યસ્ત દુધિયા તળાવ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે. વોટરવર્કસ બિલ્ડિંગથી હાપરારોટેકનિકલ શાળા સુધીના માર્ગ પરના દબાણો દૂર કરીને રસ્તાને પહોળો કરવામાં આવી રહ્યો છે. આજ નવસારી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની ટીમે જેસીબી મશીનો સાથે કામગીરી શરૂ કરી હતી. આ સ્થળે 3 મુખ્ય રસ્તાઓ ભેગા થતા હોવાથી પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ થતો હતો. નવસારી મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલનો 10.50 મીટરનો રસ્તો છે જે હવે 18 મીટર સુધી પહોળો કરવામાં આવશે, જેના કારણે વાહન વ્યવહાર વધુ સુગમ બનવાની આશા છે. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય ટ્રાફિકગ્રસ્ત વિસ્તારોમાં પણ સર્વે કરીને નિયમ મુજબ નોટિસ આપી દબાણો દૂર કરવાની કાર્યવાહી તબક્કાવાર હાથ ધરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા બન્યા પછી શહેરના જે અમુક રસ્તાઓ છે જે ખૂબ જ સાંકડા છે તેને પહોળા કરવાની કામગીરી જે છે કોર્પોરેશન કરી રહી છે. આના જ ભાગરૂપે આજે રોટરી સર્કલના આજુબાજુમાં જેટલો દબાણ હતો એ હટાવવાની કામગીરી ચાલે છે અને આ હટાવ્યા પછી જે છે ત્યાં પહોળો સારો રસ્તો જે છે બનાવવામાં આવશે. અત્યારે આપણે બધા જાણીએ છીએ કે દરરોજે સાંજે લગભગ ત્યાં ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય છે કે થોડો કન્જેશન થાય છે. આના જ ભાગરૂપે અમે પ્રોએક્ટિવ મેજર્સના ભાગરૂપે ત્યાં જે છે અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.